બોટાદ જિલ્લામાં ગઢડાના માંડવધાર ગામે પિતા પુત્ર પર કેટલાક શખ્સોનો હુમલો. હિંમતભાઈ ગડાદરા અને પ્રકાશ ગડાદરા પર કરાયો હુમલો. બંને પિતા પુત્ર પાણી ભરવા ગયેલા તે દરમિયાન કેટલાક શખ્સોએ લાકડીઓ અને ધારિયા વડે કરાયો હુમલો. જૂની બબાલની દાઝ રાખી હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું. 8 થી 10 શખ્સોએ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત હિંમતભાઈ ગડાદરાએ જણાવ્યું. બંને પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે પ્રથમ ગઢડા અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી. હા કરું ફોન કરું ઉતારી ફોન કરું જે લાવ્યા છે એ કોઈ જશે ચેક હિંમતભાઈ બિસલ કયું ગામ? માંડવધાર. શું બનાવ બન્યો છે? બનાવમાં તો એવું સાહેબ છે કે એને પાણી ભરવા મીઠું ગયા હતા બાપા સીતારામની મઢી. તો 8 જણા આવીને 9 જણા મારવા માંડ્યા છે. એમાં શેનાથી માર્યા? એકના હાથમાં કુવાડી હતી, એકના હાથમાં તલવાર, એકના હાથમાં ધાર્યું હતું, એકના હાથમાં પાઇપ હતા. તમે કોણ કોણ હતા? હે તમે કોણ કોણ હતા? અમે બાપ દીકરો 2 જ હતા. એટલે બેયને માર્યા? હા. મારવામાં કોણ કોણ હતા? મારવામાં અમરસિંહ સાવજી ભૂંગા, ઓલા શૈલેષ અમરસિંહ ભૂંગાણી, હું પછી એનો ભાઈ લાલજી ભૂંગાણી, ત્યાર પછી રાઘવ સાવજી ભૂંગાણી, પછી એનો ભાઈ. અંદાજે કેટલા જણા હતા? અંદાજે પછી વલ્લભ ટોટલ કેટલા જણા છે અને આ બનાવનું કારણ શું કામ માર્યા? કારણ શું? એ પહેલા અમે કેસ કર્યો હતો, અમારા ઘરે મારવા આવ્યા હતા. અમે જાણ કરી હતી, અમે લખાયું હતું, કેસ કર્યો હતો. એટલે જૂની દાદી જોઈની દાવતથી